નમસ્કાર સ્વામી. નમસ્કાર, જય સ્વામી. આપનું શુભ નામ સ્વામીજી? મારું નામ ગૌસેક સ્વામી અક્ષર પ્રસાદાજી છે. અને કયું ગામ, સંસ્થા આપણી? સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય વડતાલ સંપ્રદાયનું આ ગામ છે. એ તાલુકા કામરેજમાં ગરુડી કરીને ગામ છે, જિલ્લો સુરત આવેલું છે. સરસ. સ્વામીજી, આપને શું તકલીફ હતી? મને 12 વર્ષથી ડાયાબિટીસની બહુ તકલીફ હતી, જેના કારણે ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. માથું, હાથ દુખાવો અને આખું શરીર દુખતું હતું, જેના કારણે આધ્યાત્મિકમાં મન નહોતું લાગતું. ચક્કર વારંવાર આવતા હતા, એટલા માટે હું ક્યાંય બહાર જઈ નહોતો શકતો. મારી ડે ટુ ડે લાઈફ હતી ને બે ખરાબ જેવી હતી. એના માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હતા? હાજી, હું 10 વર્ષથી ઇન્સ્યોરન્સ લેવાનું ચાલુ કરી દીધું હતું મેં. સવારના 30 પોઈન્ટ અને સાંજે 30 પોઈન્ટ હું ઇન્સ્યોરન્સ પણ લેતો હતો. તો એનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો હતો? નહીં, એનાથી સાહેબ કોઈ ફરક નહોતો પડતો. ડાયાબિટીસ દિવસે દિવસે વધતું જતું હતું. એના કારણે ડૉક્ટરના રિકમેન્ડ કરવા પ્રમાણે 30, 35 પોઈન્ટ, 40 પોઈન્ટ એવા ઇન્સ્યોરન્સ વધારતો જતો હતો. બરાબર. તો અમારી કંપનીની માય લાઈફસ્ટાઈલ કંપનીની આ પ્રોડક્ટ તમને કોને બતાવી? અમારા ગામના એક સુનિલભાઈ કરીને છે, પંચાલ સુનિલભાઈ કરીને. એમણે પછી મારી સાથે મુલાકાત કરી. મને કે સ્વામીજી, આપણે આ ડૉક્ટરોની બધી દવા અજમાવી જોઈએ, અને એક માય લાઈફસ્ટાઈલ કરીને છે કંપની, એની જો આયુર્વેદિક પ્રોડક્ટ છે, એની જો દવા લેશો તો બહુ સારું રહેશે. એટલે એક વખત આ કરી જોવામાં શું હર્જ છે. મેં કીધું લાવો એ અજમાવી જોઈએ આપણે. અને આયુર્વેદિક તો શાસ્ત્રમાં પણ લખેલું છે, અને વધારે કરી રિકમેન્ડ પણ કરે છે. આપણા ભારતીય મૂળ સંસ્કૃતિના જેટલા શાસ્ત્રો છે એ બધા આયુર્વેદિક પર વધારે ડિપેન્ડેબલ છે. એટલે ચરક સંહિતાને બધું મેં વાંચન કરેલું. મને આયુર્વેદિક ઉપર જરા વધારે વિશ્વાસ હોય, એટલા માટે મેં પછી આ રસ્તો અપનાવી જોયું. તો ડાયબાલાઈફ સાથે બરાબર બીજી 3 પ્રોડક્ટ લીધી. એના કેટલા સમયથી આ પ્રોડક્ટ વાપરો છો? હું છેલ્લા 2 મહિનાથી આ પ્રોડક્ટ કન્ટિન્યુઅસ વાપરું છું. તો 2 મહિનાથી અત્યારે હાલ તમને શું રિઝલ્ટ મળ્યું? બહુ સારું એકદમ રિઝલ્ટ છે. 123 હમણાં છેલ્લું પરમ દિવસનું રિઝલ્ટ કહું તો 123 જમ્યા પછી ડાયાબિટીસ છે. એનાથી મારા ઇન્સ્યોરન્સ પણ બંધ થઈ ગયા છે. ડૉક્ટરે પણ મને કીધું કે હવે તમે ઇન્સ્યોરન્સ લઈ લે તો ચાલશે. એટલે સારામાં સારું રિઝલ્ટ છે. અચ્છા, તો બહુ સરસ રિઝલ્ટ મળ્યું. એનાથી તમે ખુશ છો? બહુ સારું. તો બીજા મિત્રોને જે આ પ્રોબ્લેમ હોય તો એ મિત્રોએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? હાજી, હું ખાસ કરીને રિકમેન્ડ કરીશ. અને દરેક ભારતીયોને કે જે લોકો આયુર્વેદિક શાસ્ત્રને માનતા પૂછતા હતા, અને એ લોકોનું જે માનતા હતા એ પ્રમાણે હું એ લોકોને રિકમેન્ડ કરવા માંગીશ કે આપણા ભારતીય સંસ્કૃતિના આધાર પ્રમાણે જે આયુર્વેદિક પ્રોડક્ટ છે એના તરફ જ વધારે શ્રદ્ધા રાખે. અને આયુર્વેદિકથી નુકસાન તો નથી જ થતા. ફાયદા ભલે ધીમે ધીમે થતા હોય, પણ નુકસાન તો કોઈ પણ જાતના થતા જ નથી. એટલા માટે વધારે કરીને આયુર્વેદિક તરફ વધારે વળે લોકો, એ જ ખાસ અભ્યર્થના સાથે. તો સ્વામીજી, તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.